મિત્રો આપણે છેલ્લે જે લેક્ચર તમે જોયો કે જેની અંદર આપણે યુનિટ 2 એનો એક્ટિવિટી નંબર 4 જે છે એ આપણે પૂર્ણ કરી કે જેમાં સોંગ્સ ઓફ સોંગ્સ, બરાબર ને, એ એક સરસ મજાની તાનસેનની એ સ્ટોરી આપવામાં આવેલી છે પોતાના ગુરુ સાથેની. ત્યાર પછી મિત્રો આપણને જે એના પરથી એક્સરસાઇઝમાં જે એક્ટિવિટી આપવામાં આવેલી છે આપણે એ ચેક કરીએ તો પેજ નંબર 17 પેન્સિલ જો તૈયાર ન હોય તો પેન્સિલ જે છે એ સાથે રાખજો. મિત્રો આપણને સૂચના આપવામાં આવેલી છે મેક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીઝ સેન્ટેન્સીસ. આપણે નિશાની કરવાની છે, માર્ક. જે વાક્યો સાચા છે એમની સામે ટી અને ખોટા છે એમની સામે એફ એવો અક્ષર જે છે એ આપણે લખવાનો છે. તો એમાં સૌથી પહેલું એ વાક્ય આપણે સમજીએ. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન એગ્રી થવું એટલે સહમત થવું. તાનસેન એવી રીતે સહમત થયો હતો કે પોતે શ્રેષ્ઠ સિંગર છે? નહીં. તાનસેન જ્યારે અકબરે એના વખાણ કર્યા ત્યારે તાનસેને સામે ચાલીને કીધું હતું કે મારા કરતાં પણ વધારે સારું ગાઈ શકે એવી એક વ્યક્તિ છે. તો આ વાક્ય ફોલ્સ છે, ત્યાં આપણે સામે એફ લખશું. ત્યાર પછી બીજું વાક્ય છે સંત હરિદાસ લીવડ ઇન અ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. તો આ વાક્ય સાચું છે. સંત હરિદાસ જે છે યમુના નદીના કાંઠે વૃંદાવનમાં એક ઝૂંપડીમાં એ રહેતા હતા, એટલા માટે આપણે અહીંયા એ ટી લખશું. ત્રીજું વાક્ય છે સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના સભામાં, અકબર જે સભા ભરીને બેસતો હતો એ સભામાં એ પોતે ગયા હતા? નહીં. વાક્ય ખોટું છે, તો આપણે લખશું એફ. બાજુમાં જ તે પેન્સિલથી આપણે એફ અથવા તો ટી એ લખવાનું છે વાક્ય જ્યાં પૂરું થાય છે ત્યાં. ત્યાર પછી નું વાક્ય, ચોથું વાક્ય છે સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારું ગાઈ શકતા ન હતા. સાચું છે? ખોટું. વાક્ય ફોલ્સ છે, તો આપણે એફ લખશું. ત્યાર પછી વાક્ય નંબર 5 તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. ડેલિબરેટલી એટલે જાણી જોઈને, બરાબર ને, જાણી જોઈને, ડેલિબરેટલી. તો વાક્ય સાચું છે. તાનસેન પોતાના ગુરુ પાસે એ ગીત ગૌરાવવા માંગતા હતા અને એટલા માટે થઈ અને પોતે જાણી જોઈ અને ભૂલ કરતા હતા. તો આ વાક્ય જે છે એ ટ્રુ, સાચું છે. છઠ્ઠું વાક્ય છે ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ અ વન્ડરફુલ સિંગર. રાજા એ વાત સાથે સહમત થયા કે ખરેખર સંત હરિદાસ જે છે એ ખૂબ જ અદ્ભુત એ ગાયક છે, સિંગર છે. તો આ વાક્ય પણ સાચું છે, બરાબર છે. તો અહીંયા આપણે 6 વાક્યો કે જે સાચા છે તો એની સામે ટી અને ખોટા છે તો એની સામે એફ એ લખી અને પૂર્ણ કર્યા છે. ત્યાર પછી મિત્રો એની અંદર જે એક્ટિવિટી આપેલી છે આપણે એક્ટિવિટીની સૂચનાઓને સમજીએ. વોટ ડુ ધીઝ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન. આપણને વાક્ય આપવામાં આવેલું છે. વાક્યની નીચે એ, બી અને સી એમ 3 ઓપ્શનમાં એક બીજા વાક્ય આપેલા છે. આપણે જે વાક્યને વાંચીએ તો એ વાક્યમાંથી 3માંથી કયો ઓપ્શન જે છે એ આ ઉપર આપવામાં આવેલા વાક્યમાં એ યોગ્ય છે, અનુસરે છે, એ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. તો એમાં પહેલું વાક્ય તમે જુઓ છો તો લખેલું છે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. એવું કોઈક છે કે જે મારા કરતાં વધારે સારું ગાય છે, બરાબર. તો આ વાક્યનો અર્થ એ, બી કે સી ઓપ્શનમાંથી કયો ઓપ્શન છે જે એનો ઓપ્શન હોય એ આપણે જવાબમાં એ લખવાનું છે. એ, આઈ સિંગ બેટર ધેન સમવન, હું બીજા કરતાં સારું ગાઉં છું, એવો અર્થ થાય આ વાક્યનો? નથી થતો. બી, સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ, મારા કરતાં કોઈક વધારે સારું ગાઈ શકે છે, એવો ઓપ્શન થાય છે? યસ. જવાબ આવશે આપણો બી. સી ઓપ્શનને પણ આપણે સમજી લઈએ. સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ, કે બીજી કોઈ વ્યક્તિ મારા જેટલું જ સારું ગાય છે? નહીં, એ ઓપ્શન પણ નથી આવતો. એટલે આ પ્રથમ જે વાક્ય આપણને આપવામાં આવેલું છે
ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, એ વાક્યનો સાચો ઓપ્શન, એનો અર્થ જે છે એ બી ઓપ્શન સાથે મેચ થાય છે. એટલે આપણે બી જે છે એની સામે માત્ર ખરાની નિશાની, સાચાની નિશાની જે છે કરવાની છે. સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. ત્યાર પછી બીજું, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ શહેનશાહ. મને ડર છે કે એ નહીં આવે મહારાજ શહેનશાહ, મને ડર છે કે એ નહીં આવે. તો એમાં આપણે ઓપ્શનો વાંચીએ, એ બી અને સી માંથી કયો ઓપ્શન આ વાક્યની સાથે અર્થ ધરાવે છે? તો એમાં એ છે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ, મને ડર છે કે તે આવશે. બી, આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, મને તેમનો ડર નથી, મને તેમની બીક નથી. અને સી, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. રિફ્યુઝ એટલે મનાઈ કરવી, ના પાડવી, બરાબર ને? તો અહીંયા ઓપ્શન સી આવશે, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ, મને ડર છે કે તે આવવાની મનાઈ કરશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. તો અહીંયા ઓપ્શન સી જે છે, બીજામાં જવાબ તરીકે આપણે ઓપ્શન સી એ મૂકશું અને પછી ત્રીજો પ્રશ્ન જે છે જોઈએ. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ ઓફ હિમ. પણ તાનસેન જાણતા હતા કે તેમની પાસે કેવી રીતે ગૌરાવવું, તેમની પાસે ગીત કેવી રીતે ગૌરાવવા, તેમની પાસે સંગીત કેવી રીતે વગાડવું, એ વસ્તુની માહિતી તાનસેન પાસે હતી, બરાબર? તો આપણે ઓપ્શનો જોઈએ. એ, તાનસેન ન્યૂ ધ વે રાઉન્ડ, તાનસેનને રસ્તો, વે એટલે રસ્તો, બરાબર ને? અને રાઉન્ડ એટલે તો અહીંયા એક પ્રકારનો ગોળાકાર, એવા અર્થમાં થશે. તો અહીંયા એ જવાબ નહીં આવે. ઓપ્શન બી, તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતા હતા કે સંત હરિદાસ પાસે કેવી રીતે ગૌરાવવું, બરાબર ને? આ ઓપ્શન જે છે એ જવાબમાં આવશે આપણા ત્રીજા વાક્યના. તો આપણે એની સામે સાચાની નિશાની કરશું. ઓપ્શન સી એવું કહે છે, તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ, બરાબર ને? તે એની આજુબાજુ ચક્કર ફેરશે, આજુબાજુમાં જશે. ગો રાઉન્ડ હિમ એટલે તેની બાજુમાં આટો મારશે અથવા તો જશે, એવા અર્થમાં. તો એ પણ ઓપ્શન છે એ નથી આવતો, એટલા માટે આપણે જવાબ અહીંયા બી એ લખીએ છીએ. ત્યાર પછી આપણે પેજ ફેરવશું. પેજ નંબર 18 ઉપર વાક્ય નંબર 4 આપણને આપવામાં આવેલું છે, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું તમારા આદેશ મુજબ ગાઉં છું, તમારા આદેશ પર ગાઉં છું, તમારા આદેશ પ્રમાણે ગાઉં છું. તમે મને આદેશ કરો છો અને હું ગાઉં છું, એવા અર્થમાં. ઓપ્શન એ, આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું એટલા માટે ગાઉં છું કારણ કે તમે મને કહો છો. અહીંયા આસ્ક શબ્દનો અર્થ કહેવું, પૂછવું નહીં. આસ્ક શબ્દના બે અર્થ થાય છે. એક આસ્ક શબ્દનો અર્થ કહેવું પણ થાય છે અને એક આસ્ક શબ્દનો અર્થ પૂછવું, બરાબર ને? એવો અર્થ થાય છે. તો અહીંયા કહેવું એવા અર્થમાં તમે મને કહો છો, એક પ્રકારે આદેશ જેવી પરિસ્થિતિ, પણ આમ કમાન્ડ કે ઓર્ડર ન કહી શકીએ, હુકમ ન કહી શકાય, બરાબર? એવા અર્થમાં. તો આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ, તમે મને કહો છો માટે હું ગાઉં છું. બીજું છે, યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. તમારો આદેશ જે છે મારા માટે સંગીતમય હોય છે. મ્યુઝિકલ એટલે સંગીતમય, સંગીતથી ભરેલો. અને સી ઓપ્શન છે, યુ સિંગ એટ માય કમાન્ડ. તમે મારા આદેશ પ્રમાણે ગાઓ છો. તો અહીંયા જવાબમાં આવશે ઓપ્શન એ, બરાબર ને? તમે આઈ સિંગ એટ યોર કમાન્ડ એટલે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી. હું ગાઉં છું કારણ કે તમે મને ગાવાનું કહો છો. અને પાંચમો ઓપ્શન વાક્ય જે છે એ જોઈએ તો, ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી રાજાઓના રાજા એટલે કે ઈશ્વર, એમના માટે ગાય છે. ગુરુજી કોના માટે ગાય છે? તો કે રાજાઓના રાજા એટલે કે ઈશ્વર માટે ગાય છે. તો અહીંયા પણ એના આપણે ABC ઓપ્શનો જોઈએ, એના ગુજરાતી અર્થ સમજીએ અને કયો જવાબ છે એ આવે છે એને આપણે ટીક કરશું. ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. ગુરુજી એક મહાન રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે. કે સી, ગુરુજી સિંગ્સ ફોર ગોડ. ગુરુજી ઈશ્વર માટે ગાય છે. તો અહીંયા જવાબ આપણો પાંચમા વાક્યનો ઓપ્શન સી આવશે, ગુરુજી ઈશ્વર માટે ગાય છે, બરાબર? તો અહીંયા એક્ટિવિટી 4 જે છે એનો બીજો ક્વેશ્ચન આપણે પૂર્ણ કર્યો. ત્યાર પછી એમાં ત્રીજું, આન્સર ધીઝ ક્વેશ્ચન્સ આપણને આપવામાં આવેલું છે
કે જેમાં જવાબ લખવા માટે જગ્યા આપવામાં આવેલી છે. મિત્રો ફરી વખત પાછી સૂચના જો કે આપું જ છું, પણ છતાંય આપી દઉં કે અક્ષરો આપણે થોડાક નાના રાખશું. જરૂર પડશે તો બાજુમાં એક લાઈન, કેમ કે જ્યાં પ્રશ્ન પૂરો થાય છે ને ત્યાંથી લગભગ અડધી લાઈન જેટલી જગ્યા એ ખાલી છે, છેક ઊભી લાઈન જે ડ્રો કરેલી છે ને ત્યાં સુધી. તો આપણે જરૂર પડશે તો લાઈન એવી રીતે થોડીક લંબાવી દઈશું, જેથી કરીને આરામથી આ વાક્ય લખાઈ જાય. જો કે પ્રથમ 2 પ્રશ્નોના જવાબ તમને જે એક લાઈન આપેલી છે એમાં આરામથી લખાઈ જશે, બરાબર છે. ત્રીજા અને ચોથા પ્રશ્નમાં થોડીક એક્સ્ટ્રા લાઈનની જરૂર પડશે, તો એમાં એ લાઈનની વ્યવસ્થા અગાઉથી એ આપણે કરી લેવી, જેથી કરીને જ્યારે આપણે જવાબ લખીએ તો જવાબ લખતા સમયે આપણે પ્રોબ્લેમ ન થાય. અક્ષરો તો નાના જ રાખશું, બરાબર. અક્ષરો નાના, એવા નાના કે જેથી કરીને આપણે જવાબ વાંચીએ તો આપણને વંચાવવો જોઈએ. તો પ્રશ્ન નંબર 1 છે, હુ સેંગ બેટર ધેન તાનસેન? હુ સેંગ બેટર, તાનસેન કરતાં વધારે સારું કોણ ગાતું હતું? બરાબર ને. તો તાનસેન કરતાં વધારે સારું સંત હરિદાસ ગાતા હતા. જવાબ લખો, હું અહીંથી બોલતો જાઉં છું. સંત હરિદાસ sang better than Tansen. Sant Haridas sang better than Tansen. બીજું વાક્ય છે, where did Sant Haridas live? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ જે છે વૃંદાવનમાં રહેતા હતા, બરાબર ને. અથવા તો એમ પણ કહી શકીએ કે સંત હરિદાસ એક ઝૂંપડીમાં યમુના નદીના કિનારે વૃંદાવનમાં રહેતા હતા, બરાબર. પણ અહીંયા માત્ર ગામનું નામ લખીએ આપણે તો પણ ચાલશે. તો આપણો જવાબ થશે, લખો જવાબ, સંત હરિદાસ, સંતમાં S અને હરિદાસમાં H આપણે કેપિટલમાં રાખશું, કારણ કે નામ છે. lived in વૃંદાવન, વૃંદાવનમાં V કેપિટલ, એ પણ નામ છે, ગામનું નામ છે, બરાબર ને. સંત હરિદાસ lived in વૃંદાવન. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 ઉપર પ્રશ્નનો જવાબ છે એ થોડોક લાંબો છે, માટે આપણે મેં તમને જે રીતે કીધું છે એ પ્રકારે 2 લાઈનો, એ આમાં એક જ લાઈન છે એમાં 2 ભાગ કરી દઈશું, એટલે 2 વખત લાઈનમાં આપણે લખી શકીએ, બરાબર. એક લાઈનની ઉપરનો ભાગમાં, એક લાઈનની નીચેના ભાગમાં. અથવા તો જો તમે લાઈન વધારે ડ્રો કરી દીધી છે તો એની કાંઈ જરૂર રહેશે નહીં, તો લગભગ જવાબ આવી જશે, અક્ષરો થોડાક નાના રાખશો તો. પ્રશ્ન નંબર 3 છે, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? જો અહીંયા હરિદાસ પછી તમે જુઓ ને તો અલ્પવિરામની ચિહ્ન કરેલી છે, એપોસ્ટ્રોફી ચિહ્ન છે, પણ પછી એસ નથી. જ્યારે કોઈ પણ શબ્દ કે જેનો લાસ્ટ વર્ડ છે એ એસ આવતો હોય અને એને એપોસ્ટ્રોફી એસ લગાડવાનો થાય, બરાબર, તો એવા સમયે માત્ર એપોસ્ટ્રોફી એસની નિશાની જ કરાય છે, કારણ કે તમે એક સાથે 2 સ છે ને એના ઉચ્ચારણ નહીં કરી શકો. તમે પ્રયત્ન કરજો. સંત હરિદાસ પછી પાછો સ, તો સંત હરિદાસ સ એવું થશે ને, તો એનો ઉચ્ચારણ નહીં થઈ શકે વ્યવસ્થિત, બરાબર. અને એટલા માટે થઈને ત્યાં સંત હરિદાસ એમ જ બોલાશે, બરાબર. પણ આ નિશાની જે છે એ વસ્તુ આપણને સમજાવશે કે અહીંયા એપોસ્ટ્રોફી એસ છે, એટલે સંત હરિદાસની ઝૂંપડી એવા અર્થ, બરાબર. લખો જવાબ, વાય ડીડ અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? સંત હરિદાસની ઝૂંપડી પર અકબર શા માટે ગયા? તો લખો જવાબ, અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. હરિદાસમાં આપણે પણ ચિહ્ન કરશું, માત્ર એપોસ્ટ્રોફીનું, એસ નહીં લખીએ પણ ચિહ્ન કરશું. સંત હરિદાસ હટ because he sang better than Tansen. સંત હરિદાસ જે છે એ તાનસેન કરતાં વધારે સારું ગાતા હતા, અને એમનું સંગીત સાંભળવા એ
તાનસેન જે છે એમની સાથે સંત હરિદાસની ઝૂંપડીએ જાય છે. પછીનો પ્રશ્ન નંબર 4, આનો જવાબ પણ થોડોક લાંબો છે, આપણે ઉપર નીચે 2 લાઇનિંગમાં જવાબ લખશું. પ્રશ્ન નંબર 4 છે, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? કઈ શરત, કન્ડિશન એટલે શરત, રાજાની સામે કઈ શરત મૂકી તાનસેને કે તો તમે સંત હરિદાસની ઝૂંપડી પર જઈ શકશો? તો લખો એમાં, તાનસેન ટોલ્ડ અકબર, તાનસેન ટોલ્ડ અકબર that he could not go to Sant Haridas as a king, એક રાજા તરીકે તમે ત્યાં નહીં જઈ શકો, તમારે એક સામાન્ય વ્યક્તિ તરીકે એ જવું પડશે. તો રાજાએ એમ કીધું કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં મ્યુઝિક લવર, સંગીત પ્રેમી, જે સંગીતના ચાહક છે એવા એ વ્યક્તિના વેશ તરીકે હું ત્યાં જઈશ. બરાબર. પાંચમો પ્રશ્નનો જવાબ પણ થોડોક લાંબો છે, પણ વાંધો નહીં આવે, કારણ કે આપણી પાસે એક્ટિવિટી 5 શરૂ થાય છે પહેલાં થોડીક જગ્યા આપેલી જ છે ઓલરેડી, એટલે 2 લાઇનમાં આરામથી જવાબ લખાઈ જશે. પ્રશ્ન નંબર 5 છે, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેને શું કર્યું કે જેથી કરીને સંત હરિદાસ જે છે એ ગાવા માટે તૈયાર થઈ ગયા? તો લખો જવાબ, તાનસેન મેડ some mistake again and again, વારંવાર, again and again એટલે વારંવાર, એકની એક ભૂલ તાનસેન જે છે વારંવાર કરે છે. and pretended કરવું એટલે દેખાવ કરવો, ડોળ કરવો, એવો પ્રિટેન્ડ કર્યો, એવો ડોળ કર્યો. not to understand, pretended not to understand, કંઈ જાણે સમજતા ન હોય, એના ગુરુ એને સમજાવવા માગે છે પણ તાનસેનને જાણે કાંઈ સમજમાં આવતું જ નથી, એવા પ્રકારનો એણે પોતાના ગુરુની સામે દેખાવ કર્યો, એવો ડોળ કર્યો કે જેથી કરીને એના ગુરુ જે છે એ ગાવા માટે થઈને તૈયાર થાય. ત્યાર પછી મિત્રો એક્ટિવિટી નંબર 5 આપણને આપવામાં આવેલી છે, જેની અંદર આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. ઉદાહરણનો અભ્યાસ કરી અને પછી જે પ્રકારે આપણને પ્રશ્નોના જવાબ આપવાના કીધા છે એ પ્રકારે આપણે પ્રશ્નો જે છે એના જવાબ લખવાના છે, ખાલી જગ્યા સ્વરૂપે અથવા તો આખા વાક્ય સ્વરૂપે. તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે, રુચિર વેઇસ 40 kg એન્ડ રોહિત વેઇસ 35 kg. રુચિરનું વજન 40 કિલો છે અને રોહિતનું વજન 35 કિલો છે. તો હવે આના પરથી આપણે 2 વાક્યો આપેલા છે, જો ડિગ્રી, બરાબર. તો સૌથી પહેલું વાક્ય છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું છે કે જેમાં એકની તુલના બીજા સાથે થઈ છે. બીજું વાક્ય છે એ પણ આપણને કમ્પેરેટિવનું આપેલું છે, જેમાં પણ એકની તુલના એક સાથે થઈ છે, બરાબર. પણ વાક્ય રચના શું છે જોઈએ તો, રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. જો વજન ઓછો કોનો છે, લાઇટર એટલે હળવું, બરાબર ને, ના કરતા હળવું. લાઇટ એટલે હળવું, લાઇટર એટલે ના કરતા હળવું, અને લાઇટેસ્ટ એટલે સૌથી હળવું, બરાબર. તો અહીંયા આપણને વાક્ય આપેલું છે, રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર. રોહિત રુચિર કરતા હળવો છે, વજન ઓછો છે, બરાબર. એવી જ રીતે બીજું વાક્ય આપેલું છે, રુચિર ઇઝ હેવીયર ધેન રોહિત. રુચિર જે છે એ રોહિત કરતાં વધારે વજનવાળો છે, બરાબર, કારણ કે રુચિરનું વજન 40 કિલો છે, રોહિતનું વજન 35 કિલો છે. હવે આના પરથી આપણે બીજા જે વાક્યો આપણને આપવામાં આવેલા છે એ વાક્યોના જવાબ લખીએ. તો સૌથી પહેલું આપણને આપવામાં આવેલું છે, મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. મિસ્ટર પટેલની ઉંમર 67 વર્ષની છે, જ્યારે મિસ્ટર પંડ્યાની ઉંમર 70 વર્ષની છે. હવે એના પરથી આપણને પહેલું, જો 2 ખાલી જગ્યા છે એટલે બંને જગ્યા પર નામ આવશે, પણ કઈ ખાલી જગ્યામાં પહેલું નામ
જે પહેલી ખાલી જગ્યા છે એમાં પહેલું નામ કોનું ને બીજું નામ કોનું, આપણે એ જોવું પડશે. તો એના માટે વાક્ય વાંચવું પડશે. ઇઝ ઓલ્ડર ધેન છે, તો ઇઝ ઓલ્ડર ધેન એટલે ના કરતાં વૃદ્ધ છે. તો કોણ વૃદ્ધ છે? તો મિસ્ટર પંડ્યા વધારે વૃદ્ધ છે. બંને વૃદ્ધ જ છે, પણ બંનેમાંથી કોની ઉંમર વધારે છે? તો કે મિસ્ટર પંડ્યાની. તો પહેલી ખાલી જગ્યા જે છે પહેલા વાક્યની, એમાં આપણે લખશું મિસ્ટર પંડ્યા. ઇઝ ઓલ્ડર ધેન, તો હવે બીજી ખાલી જગ્યામાં આવશે નામ મિસ્ટર પટેલનું, મિસ્ટર પટેલ. પહેલી ખાલી જગ્યા પહેલા વાક્યની મિસ્ટર પંડ્યા, અને બીજી ખાલી જગ્યા જે છે પહેલા વાક્યની એમાં લખશું મિસ્ટર પટેલ. બરાબર. તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. મિસ્ટર પંડ્યા જે છે એ મિસ્ટર પટેલ કરતાં વધારે મોટા છે, વૃદ્ધ છે. હવે એ જ વાક્યમાં બીજું વાક્ય આપેલું છે આપણને, કે જેમાં પણ બે ખાલી જગ્યા છે, પણ વાક્યમાં વચ્ચેના શબ્દો છે ઇઝ યંગર ધેન, ના કરતાં નાના છે. યંગર ધેન એટલે નાના હોવું. બરાબર. તો પહેલી ખાલી જગ્યામાં આપણે અહીંયા એ મિસ્ટર પટેલ લખશું, અને બીજી ખાલી જગ્યામાં મિસ્ટર પંડ્યા લખશું, કારણ કે મિસ્ટર પટેલ જે છે એની ઉંમર મિસ્ટર પંડ્યા કરતાં ઓછી છે. તો આપણે વાક્ય બનશે મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. બરાબર. એવી રીતે બીજું વાક્ય પેજ નંબર 19 ઉપર આપણે જોઈએ તો સોનલ ઇઝ 5 feet tall એન્ડ સોનુ ઇઝ 4 feet tall. સોનલની ઊંચાઈ 5 ફૂટ છે, જ્યારે સોનુની ઊંચાઈ 4 ફૂટ છે. બરાબર. તો આપણે આના પરથી નીચે આપણને વાક્ય આપવામાં આવેલા છે. પહેલા વાક્યમાં ઇઝ ટોલર ધેનનો ઉપયોગ થયો છે, તો વધારે ઊંચાઈ એ સોનલની છે. તો આપણે પ્રથમ વાક્ય જે છે બીજાનું પહેલું વાક્ય, એમાં પહેલી ખાલી જગ્યામાં સોનલ લખશું, અને બીજી ખાલી જગ્યામાં સોનુ. સોનલ ઇઝ ટોલર ધેન સોનુ, સોનુ કરતાં સોનલ વધારે ઊંચી છે. બીજું વાક્ય છે કે જેની અંદર બે ખાલી જગ્યાઓ છે, પ્રથમ અને બીજું છેલ્લી. તો એમાં પણ વાક્ય છે ઇઝ શોર્ટર ધેન, ના કરતાં નીચી છે. બરાબર. તો આપણું વાક્ય બનશે સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. સોનુ સોનલ કરતાં નીચી છે. બરાબર છે. ત્યાર પછી વાક્ય નંબર 3, જેમાં આપણને આપવામાં આવેલું છે રોઝી હેઝ 10 ટોયસ. રોજીની પાસે 10 રમકડા છે. રાઝિયા હેઝ 9 ટોયસ. રાઝિયા પાસે 9 રમકડા છે. હવે એના પરથી આપણને પ્રશ્ન પૂછાયો છે હુ હેઝ મોર ટોયસ ધેન હુમ. કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? તો વધારે રમકડા કોની પાસે છે? રોઝી પાસે. ઓછા રમકડા રાઝિયા પાસે છે. બરાબર. તો આપણો જવાબ થશે રોઝી હેઝ મોર ટોયસ ધેન રાઝિયા. રોઝી હેઝ મોર ટોયસ ધેન રાઝિયા. બીજું હુ હેઝ લેસ ટોયસ ધેન હુમ. કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે? તો ઓછા રમકડા રાઝિયા પાસે છે. બરાબર ને? અને વધારે રમકડા રોઝી પાસે છે. તો આપણો જવાબ બનશે રાઝિયા હેઝ લેસ ટોયસ ધેન રોઝી. વાક્ય નંબર 4 છે મહેશ ડ્રિંક્સ 2 glasses of milk. નરેશ ડ્રિંક્સ 1 glass of milk. મહેશ જે છે એ 2 ગ્લાસ દૂધ પીવે છે. નરેશ જે છે એ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો એના ઉપરથી પ્રથમ પ્રશ્ન હુ ડ્રિંક્સ મોર ધેન હુમ. કોણ કોના કરતાં વધારે દૂધ પીવે છે? તો આપણો જવાબ થશે મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. મહેશ નરેશ કરતાં વધારે દૂધ પીવે છે. અને એવી જ રીતે બીજું હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ. કોણ કોના કરતાં ઓછું એ દૂધ પીવે છે? તો એમાં આપણો જવાબ બનશે નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ.
મહેશ કરતાં નરેશ ઓછું દૂધ પીવે છે. ત્યાર પછી પાંચમાની અંદર આપણને કેટલાક યસ અને નો એ કાઉન્સમાં એ લખવાના કીધેલા છે. આપણે વાક્ય વાંચીએ, સાચું હોય તો યસ અને ખોટું હોય તો નો લખશું. સૌથી પહેલું છે અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. અ સ્ટેટ એટલે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. તો એક જિલ્લા કરતાં રાજ્ય એ મોટું હોય છે. યસ, સાચું વાક્ય છે. જિલ્લો છે એ રાજ્યની અંદર આવે છે, બરાબર ને. અને ઘણા બધા જિલ્લાઓ ભેગા થઈ અને એક રાજ્ય બને છે. તો એનો અર્થ એવો થયો કે રાજ્ય છે એનું કદ એ મોટું હોય, જિલ્લો છે એનું કદ નાનું હોય. વાક્ય સાચું છે, તો આપણે સામે યસ લખશું. બીજું વાક્ય છે અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. કન્ટ્રી એટલે દેશ અને સ્ટેટ એટલે રાજ્ય. કોઈ દેશ જે છે એ રાજ્ય કરતાં નાનો હોય. બને એવું ન બને, કારણ કે દેશ ક્યારે બને તો કે બધા રાજ્યો ભેગા થાય એ પછી દેશ જે છે એ અમુક રાજ્યનો એ બંધારણ નક્કી થાય અને દેશ જે છે એ બને. તો રાજ્યો જે છે એ ભેગા થઈ અને દેશ બનાવે છે. એટલે રાજ્યો છે એ નાના છે, જ્યારે દેશ છે એ મોટો છે. તો આ વાક્યની સામે આપણે નો લખશું. પછી અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. એક શહેર છે એ જિલ્લા કરતાં મોટું હોય. બની શકે? ન બને. હંમેશા જિલ્લો જ મોટો હોય, બરાબર ને. કોઈ શહેર એ કોઈ જિલ્લા કરતાં મોટું ન હોય. તો અહીંયા આપણે સામે જવાબ લખશું નો. પછીનું અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. આ બધાના વચ્ચે દેશ, રાજ્ય, જિલ્લો બધાની વાત કરવામાં આવે તો એમાં ગામડું જે છે વિલેજ એ બધાથી નાનું હોય છે. યસ, સાચી વાત છે. ગામડું છે એ સૌથી નાનું હોય છે. અને પાંચમું વાક્ય છે અ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. એક શહેર એ ગામડા જેટલું મોટું હોય છે. હોય ન હોય, બરાબર. તો અહીંયા જવાબ છે એ નો આવશે. ગામડું એકદમ નાનું હોય, સિટી છે મોટું હોય. ગામડાની વસ્તી ઓછી હોય, સિટીની વસ્તી વધારે હોય, બરાબર ને. તો આ વાક્ય છે એ ખોટું છે, તો આપણે સામે નો લખશું. ત્યાર પછી મિત્રો આપણને 6 વાક્યો એ અહીંયા આપવામાં આવેલા છે, જેમાં સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યાઓ જે છે એ કમ્પ્લીટ કરવાની છે. તો આપણે જોઈએ કૌંસમાં આપવામાં આવેલા શબ્દો એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ, ડિયર. બરાબર, પ્રાણીઓના નામ છે. હાથી, હિપ્પો, હિપ્પોપોટેમસ, જળઘોડો, રેટ, ઉંદર, રેબિટ, સસલું, હોર્સ, ઘોડો અને ડિયર એટલે હરણ. તો આ પ્રકારના પ્રાણીઓના નામ આપવામાં આવેલા છે. એના ઉપરથી આપણને ખાલી જગ્યાઓ આપેલી છે. તો પહેલી ખાલી જગ્યા છે અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. જો તો સસલા કરતાં આપવામાં આવેલા કાઉન્સમાં જે પ્રાણીઓ છે એ કયું પ્રાણી એવું છે કે જે સસલા કરતાં નાનું છે? તો જવાબ આવશે રેટ, બરાબર ને. બાકીના બીજા બધા જ પ્રાણીઓ છે સસલા કરતાં મોટા છે. એક ઉંદર એવો છે કે જે સસલા કરતાં કદમાં નાનો હોય છે. ત્યાર પછી બીજું અ બ્લેન્ક ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. ત્યાર પછી એક એવી ખાલી જગ્યા આપેલી છે કે હોર્સ ઘોડા કરતાં નાનું પણ સસલા કરતાં મોટું. તો એવું કયું પ્રાણી છે કે જે ઘોડા કરતાં નાનું છે કદમાં પણ સસલા કરતાં એ મોટું છે? તો એવું પ્રાણી ડિયર, હરણ છે કે જે ઘોડા કરતાં નાનું છે પણ સસલા કરતાં મોટું છે. ત્રીજું ધ બ્લેન્ક ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી જુઓ તો સૌથી મોટું તો એલિફન્ટ છે, બરાબર. તો ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. ત્યાર પછી મિત્રો ચોથી અને પાંચમી બંને ખાલી જગ્યાઓ છે ને એક જ સરખી છે, માત્ર 2 વખત છપાયેલી છે. એટલે બંને ખાલી જગ્યાઓમાં એક જ સરખા જવાબ રહેશે, ચોથી અને પાંચમી બંનેમાં. અ બ્લેન્ક ઇઝ ઇઝ નથી, અ બ્લેન્ક એન્ડ ખાલી જગ્યા એન્ડ બ્લેન્ક આર હેવીયર ધેન અ રોઝ. 2
બે ખાલી જગ્યાઓ આપેલી છે, એન્ડથી જોડેલી છે. પહેલી ખાલી જગ્યાની આગળ આર્ટિકલ એ છે, બીજી ખાલી જગ્યાની આગળ આર્ટિકલ એન છે. બરાબર. ધેન અ હોર્સ, ઘોડા કરતાં બે પ્રાણીઓ કે જે હેવિયર, ભારે, વજનદાર છે. તો એવા બંને પ્રાણીઓના નામ આપણે જોઈ શકીએ છીએ. હિપ્પો પહેલી ખાલી જગ્યામાં, બીજી ખાલી જગ્યામાં એલિફન્ટ. પહેલી ખાલી જગ્યામાં આપણે હિપ્પો લખશું, બીજી ખાલી જગ્યામાં આપણે એલિફન્ટ લખશું. અને સૌથી છેલ્લી, ધ પ્લેન્ક ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. બધા પ્રાણીઓમાં સૌથી નાનામાં નાનું પ્રાણી, તો એ રેટનું નામ આવશે, ઉંદર. બરાબર. એટલે સૌથી છેલ્લી ખાલી જગ્યા છે એમાં આપણે રેટ, ઉંદરનું નામ લખશું. ત્યાર પછી પેજ નંબર 20 પર ક્વેશ્ચન નંબર 7, આમાં આપણે સમજીએ. આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ, આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. એક શબ્દમાં જવાબ આપવાનો છે. બરાબર. અને એ શબ્દો આપણને કાઉન્સમાં આપવામાં આવેલા છે. બરાબર છે. તો સૌથી પહેલી ખાલી જગ્યા તરફ આપણે જોઈએ તો અ બસ ઇઝ ફાસ્ટર ધેન. એક બસ જે છે એ ફાસ્ટ, ઝડપથી હોઈ શકે. કોનાથી ઝડપથી હોઈ શકે? તો પ્લેન કરતાં ઝડપ ન હોઈ શકે. બસ તો બસની જ સરખામણી થાય. તો આપણે ત્યાં જવાબમાં બુલક કાર્ટ લખી શકીએ, બાઇસિકલ લખી શકીએ. બરાબર ને? બે જવાબ આપણે લખી શકીએ. એમાંથી આપણે કોઈ પણ એક વન વર્ડ આન્સર લખવાનો કીધો છે, એટલે કોઈ એક જ જવાબ. તો તમે બુલક કાર્ટ પણ લખી શકો, બાઇસિકલ પણ લખી શકો. બરાબર. આપણે બેમાંથી કોઈ પણ એક જ જવાબ લખવાનો છે. બીજું, અ ટ્રેન ઇઝ લોંગર ધેન. અ ટ્રેન ઇઝ લોંગર ધેન. એક ટ્રેન જે છે એ કોના કરતાં વધારે લાંબી હોય છે? તો એની અંદર તમે બધા ઓપ્શનો છે એનો જવાબ એ સમાવેશ કરી શકશો. કારણ કે પ્લેન કરતાં ટ્રેન વધારે લાંબી હોય છે, બસ કરતાં હોય છે, બુલક કાર્ટ બળદગાડા કરતાં હોય છે, બાઇસિકલ જે છે એના કરતાં વધારે હોય છે. બરાબર. બુલેટ ટ્રેન તો ટ્રેનની જ સરખામણી છે, એટલે એ તો જવાબમાં નહીં લખી શકાય. તો આપણે અહીંયા બસ એવો જવાબ લખી નાખીએ. બરાબર. બસ કરતાં ટ્રેન જે છે એ લાંબી હોય છે. પછીનું, અ બુલક કાર્ટ ઇઝ સ્લોવર ધેન. બુલક કાર્ટ જે છે એ કોના કરતાં વધારે ધીમું હોય છે? તો એમાં આપણે બાઇસિકલ જવાબ લખીએ. કારણ કે એક પછી એક ક્રમ જો ચેક કરીએ તો સૌથી ધીમું બળદગાડું, ત્યારથી એના કરતાં વધારે ઝડપથી ચાલી શકે એવી કોઈ વસ્તુ હોય તો એ બાઇસિકલ છે. બરાબર. એના કરતાં વધારે ઝડપથી ચાલી શકે એવી કોઈ વસ્તુ હોય તો એ બસ છે. એના કરતાં વધારે ઝડપથી ચાલી શકતી બુલેટ ટ્રેન છે. અને સૌથી વધારે ફાસ્ટ એ પ્લેન છે. બરાબર ને? તો અહીંયા આપણે અ બુલક કાર્ટ ઇઝ સ્લોવર ધેન અ બાઇસિકલ એવો શબ્દ લખીએ. અને છેલ્લું, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ ધીસ. સૌથી વધારે ફાસ્ટ આ બધામાં, તો એ પ્લેન છે. ત્યારબાદ એક્ટિવિટી નંબર 6 ઉપર આપણે જો ધ્યાન આપીએ તો આપણને એવું કીધું છે, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગિવન બિલો. નીચે આપવામાં આવેલી જે તુલના છે એને આપણે પૂર્ણ કરવાની છે. અહીંયા તુલનાઓ જે છે એને આપણે પૂર્ણ કરશું. બરાબર. તો મિત્રો, ઘણી બધી વખત આપણે ગુજરાતી ભાષામાં અમુક એવા શબ્દોનો ઉપયોગ કરતો હોઈએ. કાળું કાળું તો કે મેષ જેવું, કાજલ આંજવામાં આવે ને, કોઈ વસ્તુ કાળી છે તો એના માટે આપણે એવો શબ્દ યુઝ કરીએ કે કાળું કાળું તો કે મેષ જેવું, આંજણ જેવું. એવી જ રીતે ધોળું ધોળું તો દૂધ જેવું, બગલા જેવું. બરાબર ને? આવા બધા શબ્દો છે એનો યુઝ કરીએ છીએ. તો આ શબ્દો અંગ્રેજીમાં તો આપણને આ જ રીતના શબ્દો આપેલા છે. જેમ કે એઝ બ્રેવ એઝ, બહાદુર. કોના જેવો બહાદુર? તો જવાબ આવશે અ લાયન, સિંહ જેટલો બહાદુર. બરાબર. તો જવાબમાં લખો અ લાયન. પછી છે યુઝ એઝ યુઝફુલ એઝ. કોના જેટલું ઉપયોગી? તો સૌથી ઉપયોગી પ્રાણીઓમાં ગાય જે છે એને માનવામાં આવે છે. તો અ કાવ. બીજી ખાલી જગ્યામાં આપણે જવાબ લખશું અ કાવ. ત્યાર પછી ત્રીજી, એઝ બ્લાઇન્ડ એઝ. ના જેવું અંધ. તો કોના જેવું અંધ? તો કે અ બેટ. બેટ એટલે ચામાચીડિયું. બરાબર. બેટ શબ્દનો અર્થ ચામાચીડિયું.
પછીનો શબ્દ છે એઝ બિઝી એઝ અ બી. બી શબ્દનો અર્થ અહીંયા હની બી, મધમાખી. બરાબર. કેટલા વ્યસ્ત, તો કેમ મધમાખી જેટલા, બી. પછીનું એઝ ફેથફુલ એઝ, વફાદાર. ફેથફુલ શબ્દનો અર્થ અહીંયા વફાદાર. કોના જેવું વફાદાર, તો કે ડોગ. અ ડોગ, કૂતરા જેટલો વફાદાર. પછી છે એઝ હંગ્રી એઝ, ભૂખ્યું. ભૂખ્યું કોના જેવું, તો કે ભૂખ્યું વરુ જેવું. અ વુલ્ફ. અ વુલ્ફ, વરુ જેવું ભૂખ્યું. પછીનું એઝ ફ્રેન્ડલી એઝ. ફ્રેન્ડલી એટલે મૈત્રીસભર, મિત્રતાથી ભરેલો. મિત્રતાથી ભરેલો કોના જેવો મિત્રતાથી ભરેલો, તો કે અ પપી. પપી શબ્દનો અર્થ અહીંયા ગલુડિયું. બરાબર. એઝ ફ્રેન્ડલી એઝ અ પપી. અને સૌથી છેલ્લું એઝ અગલી એઝ. અગલી શબ્દનો અર્થ અહીંયા કદરૂપું. કદરૂપું કોના જેવું કદરૂપું, તો શબ્દ આવશે અ ટોડ, દેડકો. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જે આપણને આપવામાં આવેલો છે એ પ્રશ્ન છે, એની સૂચનાને આપણે સમજીએ. કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લુ given in the brackets. consult your social science teacher. સામાજિક વિજ્ઞાનના શિક્ષક પાસેથી માહિતી લઈને લેવાની છે. જો કે અત્યારે એ વસ્તુ આપણે શક્ય નથી, એટલે અહીંથી આપણે જોઈએ નીચે કાઉન્સમાં આપણને જવાબો આપવામાં આવેલા છે જ તે. બરાબર. તો આપણે એ શબ્દોનો ઉપયોગ કરશું એટલે આપણા જવાબો જે છે એ કમ્પ્લીટ થઈ જશે. સૌથી પહેલું છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચી માઉન્ટેન રેન્જ, પર્વત શૃંખલા કઈ છે, તો આપણને ખબર છે કઈ છે, ધ હિમાલયાસ. લખી નાખો સામે ઓપ્શનમાં, ધ હિમાલયાસ. પછી બીજું છે વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. ઊંચામાં ઊંચી ટોચ. પીક શબ્દનો અર્થ અહીંયા ટોચ, શિખર. કયું શિખર સૌથી ઊંચું છે, માઉન્ટ એવરેસ્ટ. બરાબર ને. સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ છે. પછીનું વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ. સૌથી ગરમ પ્રદેશ. રિજન શબ્દનો ત્યાં ક્ષેત્ર, વિસ્તાર, પ્રદેશ. વિશ્વનો સૌથી ગરમ વિસ્તાર કયો છે, તો કે ધ સહારા ડેઝર્ટ, સહારાનું રણ. બરાબર ને. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી લાંબામાં લાંબી નદી, તો રિવર નાઇલ. બરાબર ને. નાઇલ નદી, ધ નાઇલ. આપણે જવાબમાં લખશું. પાંચમો છે વિચ ઇઝ ધ લોંગેસ્ટ ઓશિયન ઇન ધ વર્લ્ડ. વિશ્વનો સૌથી લાંબામાં લાંબો મહાસાગર એ કયો છે, તો એ છે ધ પેસિફિક ઓશિયન. બરાબર. પ્રશાંત મહાસાગર, ધ પેસિફિક ઓશિયન. ત્યાર પછી પેજ નંબર 21 પર આપણને મિત્રો એક ગ્રાફ આપેલો છે. ગ્રાફનો અભ્યાસ કરી અને નીચે આપવામાં આવેલા જે વાક્યો છે એ સાચા છે કે ખોટા એ આપણે એ કહેવાનું છે. તો તમે ગ્રાફની અંદર જોઈ શકો છો કે શહેરોની અંદર જે પોલ્યુશન છે, પ્રદૂષણ, બરાબર, અને પોપ્યુલેશન, જેમાં તમે રેડ લાઇન જે જુઓ છો એ પોલ્યુશન એટલે પ્રદૂષણની માત્રા સૂચવે છે, અને બ્લુ લાઇન તમે જે જુઓ છો એ પોપ્યુલેશન એટલે કે વસ્તીની લાઇન જે છે સૂચવે છે. તો એમાં આપણને બધા શહેરોના નામ જે છે એ તમે જુઓ, ડાબી સાઈડ ઉપરથી લઈને નીચે સુધી બધા શહેરોના નામ છે. અને નીચે તમે જોશો તો 0, 1, 10, 15, 20 એવી રીતના આંકડા આપેલા છે. ઉપર આંકડા જે છે એ 50, 100, 150, 2000 એ પ્રકારના આપેલા છે. આ આંકડાઓ પરથી આપણને એ વસ્તુનો ખ્યાલ આવશે કે આ આંકડાઓ શેના માટેના છે. તો જો એમાં લખેલું છે પોપ્યુલેશન ઇન 2005 મિલિયન્સ. મિલિયન એટલે 10 લાખ. તો નીચેના જે આંકડાઓ છે એ વસ્તી સૂચવે છે. બરાબર. 5 તો 5 મિલિયન. બરાબર. 10 તો 10 મિલિયન. 15 તો 15 મિલિયન. અને ઉપરના જે આંકડા છે 50 ને 100 ને 150 ને એ આંકડા છે એ શું સૂચવે છે, તો કે પાર્ટિકલ મેટર ઇન 2002. બરાબર. રજકણ, હવાની અંદર જે રજકણો હોય છે એની જે પોલ્યુશનની માત્રા માપવા માટે થઈ અને જે યુઝ કરવામાં આવે છે પાર્ટિકલ મેટર, માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર
એનું માપ આપવામાં આવેલું છે 50 પાર્ટિકલ મેટર, એવા અર્થમાં 100, 150 અને 200 એ પ્રકારનું એ માપ જે છે એ વાતાવરણની અંદર પ્રદૂષણનું એ સૂચવવામાં આવે છે, બરાબર. તો આના પરથી હવે આપણે જોઈએ તો સૌથી પહેલું વાક્ય નીચે જે આપણને આપવામાં આવેલું છે, કલકત્તા ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી વધારેમાં વધારે પ્રદૂષિત શહેર એ કલકત્તા છે. સાચું છે? નહીં, કલકત્તા નથી સાચું. આપણે ગ્રાફની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે સૌથી વધારે પ્રદૂષિત શહેર એ દિલ્હી છે, બરાબર, વિશ્વનું. અહીંયા જે ગ્રાફમાં આપવામાં આવેલું છે એ પ્રકારે. તો આપણે સામે એફ લખશું, વાક્ય ખોટું છે. ગ્રાફમાં તમે જોશો તો ખ્યાલ આવશે, દિલ્હીનો જે ગ્રાફ છે 150 કરતાં પણ વધારે, 175 કરતાં પણ થોડોક આગળ એ નીકળી ગયેલો છે, બરાબર ને. તો બીજું વાક્ય છે, ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોપ્યુલેટેડ બટ લેસર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ ધેન સિટીઝ. ટોક્યો અને ન્યુયોર્ક જે છે એની પ્રદૂષણની માત્રા વધારે છે, પણ એની વસ્તી જે છે એ ઓછી છે. આપણે જોઈ શકીએ છીએ આ સાચું છે, નથી સાચું, બરાબર. ટોક્યો જે છે અને ન્યુયોર્ક બેની તુલના જે છે બીજા બધાની સાથે કરીએ તો એમાં પ્રદૂષણ ઓછું છે ના. ટોક્યો અને ન્યુયોર્ક બંનેમાં પ્રદૂષણની માત્રા ઘણી વધારે છે. બીજા જે ગામના નામ આપેલા છે એ ગામના નામ પ્રમાણે. તો આ વાક્ય પણ ખોટું છે. ત્યાર પછી વાક્ય નંબર 3, કાયરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોપ્યુલેટેડ સિટી ઇન ધ વર્લ્ડ. વિશ્વના બીજા નંબર પર તમે જુઓ તો પોલ્યુશનમાં, પ્રદૂષણમાં કાયરો જે છે એનો નંબર બીજો છે. સાચું? યસ. જુઓ તમે, પહેલો દિલ્હીનો આવે છે, બીજો છે એ કાયરો નો આવે છે, બરાબર. ત્યાર પછીનો ચોથું વાક્ય, તાઇન્જીન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી, બરાબર. તાઇન્જીન સિટી જે છે એ ચીન દેશનું એ આવેલો એક પ્રદેશ છે, એક ગામ છે. તો કે હા, તાન્જીન. પછી જો કાઉન્સમાં લખેલું છે ચાઇના, ચીનનું એ છે, એટલા માટે આપણે એની સામે ટ્રુ લખશું. પાંચમું છે, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડન અને ટોક્યોની તુલના કરો, કોની પ્રદૂષણની માત્રા વધારે છે, લંડનની કે ટોક્યોની, બરાબર. તો આ વાક્ય સાચું છે કે ખોટું? વાક્ય ખોટું છે, બરાબર. ત્યાર પછી છઠ્ઠું, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દિલ્હી બધા શહેરો કરતાં, આખા વિશ્વના બધા શહેરો કરતાં સૌથી વધારે પ્રદૂષિત શહેર છે. તો એ વાક્ય જે છે સાચું છે. સાતમું, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોપ્યુલેશન. મેક્સિકો સિટી જે આપવામાં આવેલું છે, મેક્સિકો સિટીનું વસ્તી જે છે એ વધારે છે, પણ પ્રદૂષણ જે છે એ ઓછું છે. તો આ સાચી વાત છે. વસ્તી તમે જુઓ એની એ વધારે છે, પણ પ્રદૂષણની માત્રા જે છે એ ત્યાં ઓછી છે. એટલે આ વાક્ય જે છે એ સાચું છે. અને છેલ્લું, કાયરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. કાયરોની તુલના કલકત્તા અને દિલ્હી સાથે કરશું, બરાબર, તો આ વાક્ય જે છે એ સાચું બનશે. કલકત્તા કરતાં વધારે અને દિલ્હી કરતાં ઓછું છે, બરાબર. ત્યારબાદ મિત્રો એક્ટિવિટી છેલ્લી પેજ નંબર 22 ઉપર. આ એક્ટિવિટી આપણે અત્યારે નથી કરવાની. એટલા માટે નથી કરવાની કે આમાં આપણે આખા ક્લાસની જરૂર છે. તમે એક્ટિવિટી વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે આખા ક્લાસની માહિતી જે છે એ આપણે અહીંયા એ નોંધ કરવાની થતી હોય. આ એક્ટિવિટી આપણે આખો ક્લાસ જ્યારે અહીંયા આવી જશે ત્યારે આ એક્ટિવિટી જે છે પૂર્ણ કરાવી દઈશું. તો આ એક્ટિવિટી અત્યારે આપણે હાલ પૂરતી સ્કીપ કરવાની છે. મિત્રો, આજે સાંજ સુધીમાં તમારા ગ્રુપની અંદર, લગભગ 4 વાગ્યા સુધીમાં તમારા ગ્રુપની અંદર આ યુનિટના સ્પેલિંગ, એના અંદરથી પ્રશ્નોના જવાબ, જેવી રીતે યુનિટ 1 પૂરો થયો અને મેં જેવી રીતે મોકલાવેલી હતી એક PDF, એવી જ રીતની PDF જે છે એ આજના 4 વાગ્યા સુધીમાં એ તમને પ્રાપ્ત થઈ જશે, કે જે તમારે તમારી પાકી બુકમાં, ટેક્સ્ટ બુકની જે તમે બુક બનાવેલી છે એમાં એ સારા અક્ષરો વડે કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર આ હોમવર્કમાં 2 દિવસમાં લખી નાખવાનું છે, બરાબર.